તો ડેલી બાટલા ચડાવવાના કેટલા દિવસ? ફ્રીજ ઉપર દવા નથી, ફ્રૂટ પડ્યા છે, તો તાવ કયો છે? તમે જો આ પ્રેન્ક સક્સેસ ન થયો તો આપણે ઝઘડો થાય. બધા મિત્રોને પહેલા તો હરર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે હું ઘરે આવ્યો છું ને મને જાણવા મળ્યું કે પાયુને દવાખાને આજ લઈ ગયા હતા. શું કીધું મમ્મી? બાટલા રોજ ચડાવવાનું કીધા. 3-4 દી. કયો તાવ છે? ટાઈફોઈડ. તને આવડે છે? મમ્મીને નથી ઇંગ્લિશ આવડતું. ટાઈફોઈડ થઈ ગયો. ટાઈફોઈડ એવો તાવ આવે? ટાઈફોઈડ. તો ડેલી બાટલા ચડાવવાના કેટલા દિવસ? 3 દી કીધા. તમે હાર્ડનો તાવ કંઈક કહેતા હતા ને? એમાંથી થઈ જાય. પહેલાં હાર્ડમાંથી એમ જ થઈ જાય એમ. ફ્રૂટ લાવે એમને આજ? ખાવાનું બધું શાક રોટલીમાં ના પાડે. શાક રોટલી નહીં ખાવાની, ફ્રૂટ ને એવું જ તે. દવા ક્યાં? હે? દવા હા દવા ક્યાં? લેતા હું ઘરે આવ્યો ને એ બોલવાનું ચાલુ કર્યું. મને ડાઉટ ગયો, પછી મેં ફ્રીજ ઉપર નજર નાખી. કારણ કે અમારા ઘરમાં કોઈને કાંઈ થાય ને તો દવા આવે ને તો એ ફ્રીજ ઉપર હોય. ફ્રીજ ઉપર દવા નથી, ફ્રૂટ પડ્યા છે, તો તાવ કયો છે? મને ખબર હતી ઈ રોજ સક્સેસ થવા દે કાઈ, પણ કોઈ દી એટલે હું મારી ઉપર પ્રેન્ક કરવો તેમ. તો હું યાર, પણ મેં કીધું રિપોર્ટનો કાગળિયું ગોઈ દવા તો અમારા પાસે પડી છે તોય માને નહીં. બસ એ કે કાગળિયા જવા દીધા બસ. એમ નહીં, તમે આવડા મોટા તાવની વાત કરો છો બરોબર, પણ મેં કોઈ દવા ક્યાં દેખાતી નથી. ઈ તે મેં એને કીધું કે ઓલા કાગળિયા કે ગોદ ના ધ્યાન જ ન દે. મારા પ્રેન્કમાં બહુ ધ્યાન ન દેતા. મેં ઈ શું કે ખબર, મેં એમ કીધું મેં ઓલાને ફોન કરીને કે થોડું ઘણું આમ ડાઉટ નાખ, થોડો ફોન કરીને. એ કે ગભરાઈ જાય ભાઈ રે. તમે ખબર ને પ્રેન્ક કર્યો? ના ના, હું બહુ સ્ટ્રોંગ છું, હું કોઈ યાર ન ખબર. એટલે તે મેં ખબર ને હાથવાળો પ્રેન્ક કર્યો તો તમે મારી ઉપર. તાર મેં હું નહોતી ગભરાઈ, ખાલી કહું માની જ મેં કીધું એમ કીધું મેં જો આ પ્રેન્ક સક્સેસ ન થયો તો આપણે ઝઘડો થાય. તું નો થાય. ના પણ મમ્મીને વાંક નથી હવે. દર વખતે છે ને આપણા ઘરમાં કોઈને કાંઈ થાય ને મને થાય કે મમ્મીને થાય મેં જોયું તો દવા ન્યા જ પડી હોય ફ્રીજ ઉપર. કેટલું મેં કીધું તું ને તાર ગોતાઈ ના મમ્મી, આમ તો મને તમે કહેતા હતી બધું રિયલ જ લાગ્યું. હવે છે તાવ હોય છે કેટલા ટાઈમથી છે. દાંત કાને માં કે દવા છે એટલે મને દાંત આવી ગયા. તું ક્યાંથી લાવે દવા? સાની હવે હું પણ હવે પણ નો ગઈ મુજરી ગઈ તે. ભાઈ તાર હું રિએક્શન જોતો હતો કે હું રોવા માંડું એમ? ના રોવા નહીં, આમ થોડોક સિરિયસ થઈ જાય એમ. થોડોક હા એમ મજા આવે. ટાઇટલ તો મરાઠી બા એમ નહીં, તાવમાં તો એટલો દમ છે તો દવા કેમ ક્યાંય નથી? એ પણ આ રિયલ છે. આમાંથી તાવ આવતો હોય દવાખાને ગયા તા કે નહોતી ગયો? લે આ ચોખ્ખી ના પડે ને તું આ ગયા તા હવે પ્રેન્કમાં જ બહાર નીકળો ને. એમાં આવે ને તાઈ નીકળાય દવા લેવા કે મારે ન ખાવો હોય મને મજા આવી જઈ છે. થઈ ગયું ઓકે કમ્પ્લીટ? કે એની ઉપર પ્રેન્ક કરી બોલો મારી ઉપર પ્રેન્ક કરવાનું વિચારે છે ઈ તે આવો નાના છોકરાને ખબર પડી. દાંત નહીં એટલી સક્સેસ નો હું એને ઈચ્છું ને તારે પ્રેન્ક ન થાય. તમે બે હંપીને કેમ મારે પ્રેન્ક નો યા મતભેદ જ કરે. પછી હું કે બોલે હું બોલું ત્યાં જોતો એટલે ના ભાઈ બધું બરોબર હતું. પણ કાગડે ગોતી નો દીધા બે ત્રણ દવા ગોતાની ચાઈની નગરી બેઠી હું તારે જે વાસણ હવે તે હું જવાબ આપ્યો ઘા કરી દીધા. હું મારે ક્યાં ઘા કરેલા ગોતો તેમે કીધું ક્યાંક પડ્યા છે. એ કઈ બધું થોડુંક જોવે જ ને એક કાગડી હોવું જોવે ને દવા આગળિયા ચાતે ઈને દવાનું પૂછ માન બધું પૈતું એમ બાતતા નહીં બીજું જ તેલ લેવા એમ નહીં ખાલી કાગડી થોડીક એમાં રિપોર્ટમાં પાયું. મને ખબર નહોતી પ્રેન્ક છે. પ્રેન્ક ક્યારે ખબર પડી ખબર? મેં દવા માંગી, મમ્મીએ દાંત કાઢ્યા તારે ખબર પડી. મેં તને કીધું મેં કે દવા પડી થઈ જતી મને ખબર ન પડે. આ પડી એમ તો કીધું મેં આ ફેર હા એમ વાત જાણે હવે એમનો મેં કીધું તારે તોય કીધું તો પણ પછી જોરથી દાંત કાઢવા માંડી. પછી મને એમ થયું કે નહીં હવે પ્રેન્ક જેવું લાગે. પહેલા મને ડાઉટ ગયો. બધું જાવ દે તું હજી હું ઓફિસથી જટ આવ્યો જ છું અને હાથ પગ ધોઈને અંદર આવ્યો. ડાયરેક્ટ એ ચાલુ કર્યું દવાખાને ગયા હતા ને આવી રીતે તાવ છે એમ. પહેલાં મેં ફ્રીજ ઉપર નજર નાખી
તોય મેં કીધું હાલો ને ક્યાંક અંદર દવા પડી છે એવું કાંઈ છે ફ્રીજ ઉપર આજ નહીં મેકી હોય પેલા બ્લોગ સ્ટાર્ટ કર્યું મેં કીધું પછી મેં કીધું હું જોઉં એમ કેટલી દવા આપી છે હું છે કઈ રીતનું બધું હું જાણું દવા માંગીને મારી મમ્મીએ દાંત કાઢ્યા પછી મેં કીધું હવે પાક્કો ત્યાં દાંત કાઢ્યા એટલે કે દાંત કાઢીને કે દવા છે તમને કાન ખબર પડી જાય છે એટલે ખબર પડી જાય દવા ચાય ના મને ખાલી ડાઉટ ગયો હતો એ પાકું કરવા હાટું મેં કીધું લોક ચાલુ કરીને પછી હું માગું તારી પાસે દવા એ પાકું થઈ જાય અને આપણે લોકોને દેખાડી દઈશું ત્યાં માં ગયો તો ગોઈતે ન રાખે ઈ બધું તો ઠીક તું જાય ગેટમાં ઘરે સાઈથી દોડ કરે છે હું હોતી ન હોતી મેં થોડી ગીન કાઈ ઓલું ન થાય કેવી સો પે મને પેલા દાંત આવી ગયા તારા દાંત આવી ગયા પાયું પણ આ પ્રેન્ક વિચાર જ કર્યો તે વિચાર હતો ઈને આવો ફ્લોપ પ્રેન્ક હોય જ નહીં કંઈક આમ મારી ઉપર પ્રેન્ક કરવો હોય તો આમ કંઈક યુનિક લાવવું પડે છે ઘરમાં ન થયું તું બે દીથી મને લેક્ચર આપ્યો તું આમ નથી ને તેમ નથી ને કહેતી તો લાગી જાત મેં મજા નથી બાર ચાલ ગયા તો તીર વરના તુક્કા તો પછી થઈ જાય લે આવી રીતે હોય તો લગાડવું પડે ને આવી રીતે કાક એમ હા હાલી જ હા જાય એમ હાલી જ જાય પણ આ થોડું તૈયારી નો ફેંક દવા ગોત લીધી હોત ને તો હાલી જાય હાલી જ જાય ઈ તો કાગડીની જરૂર હતી દવા જ મેં ગોતી લીધી હતી હા કે બધા ઘા કરી દીધેલું હોય ત્યારે પછી આમ થાય મારા તો કેટલાય કાગળિયા છે ચોખડતા છે ક્યાંક ઘા કરી બધા રિપોર્ટ ના ને એના કા તો પછી કેટલાય રિપોર્ટ ના છે જો 10મા મહિનામાં નતો ટાઈફોઈડ છે ત્યારના ઓવા હતા ક્યાંક કેવું ફીલ થાય તમને પ્રેન્ક ફેલ કરીને મનત કઈ ન થાય કરવો તો એને એટલે જ તે ને આ મને એમ થયું કે યુનિક કરી તા ના ના કરવો ન તો એવું ન હોય સેટ તે તો દાંત હે ને આવ્યા એના રીઝન એને પણ દાંત કાઢે મન ભાવ તે ઈ બધું કરે લે કેમ એ ન કરે એ સિરિયસ ન થવાય દાંત કાઢે ઈ પેલા બ્લોગ ચાલુ કર્યા પેલા તીરે ફ્રીજ ઉપર જોયું તું એટલે ડાઉટ તો થયો જ તો થોડો ઘણો કે કાક તો લોચો છે એમ મેં કીધું જે સાચું હશે ખોટું હશે બ્લોગ ચાલુ કરી દો એમાં ખબર પડે એમ લોકોને દેખાડી એકવી એમ જો શક થાવો સહી નીકળા હમસે પ્રેન્ક પહેલાં મારી ફ્રૂટ સામે નજર ગઈ પછી થયું દવાખાને ગયા છો પછી ફ્રીજ ઉપર હવે બ્લોગ ચાલુ કરવા દે મેં તો કીધું આમ ફ્રીજ ઉપર પડી જમવું હું બનાવ્યું મારે મમ્મી જોવી જોઈએ ને દવા કઈ રીતની દવા હતી શું છે ને હું નહીં મેં કીધું ક્યાંક કાગળિયામાં લખ્યું મેં કીધું વાંચ્યું એમ મને એમ થયું મને ચેલેન્જ આપો તું પ્રેન્ક તારે હવે હું તારે નહીં કે કશ જ નહીં તને ખાલી એક પ્રેન્ક ફેલ થયો બીજો હવે યાર ભાઈ જે આપણે ઘરમાં ક્યારેય ન થયું ને બહુ માઇન્ડ સેટ કરીને વિચારવું પડે તો જ મારી ઉપર પ્રેન્ક થાય આનું હાલવા દે પણ હું ક્યાંની એને હું એને જો એને વિચારતો ન પડે મેં એ વિચાર દીધો કે તું ફોન કર 8 વાગ્યા ને કહું ફોન કર થોડોક એને મગજમાં ડાઉટ નાખ થોડોક સિરિયસ થાય એમ ના રે ના કે લે ગભરાઈ જાય આમ કેટલું બોલ મને મમ્મી હું એવી રીતે કોઈ ગભરાવ જ નહીં તને ખબર નથી હું સ્ટ્રોંગ છું એમ ફોન ટેન્શન માં આવી જો હું ક્યારે ટેન્શન માં ન આવું કેદી એનો આ થોડો પ્રેન્ક કર્યો હું ઓલા પર ભાગતી આવી ત્યારે એનો તો વિચાર આવ્યો કે આન તું ફોન કરીશ તો કેમ આવશે મને થોડી ખબર છે ને ફોન કર્યો હશે મમ્મી વચ્ચે છે ને પાયો તારી ઉપર એક પ્રેન્ક વિચાર્યો હતો આપણે મોટરથી પાણી ભરી પાયોને શોર્ટ લાગ્યો એવો પ્રેન્ક મેં કીધું મમ્મી પણ નથી કરવો ઘણા એવા પ્રેન્ક હોય ને મારે વિચારવું પડે તમારે બેયનું સમજો છો ને કે પછી પરિણામ શું આવે એ આગળનું જોવું પડે ડાયરેક્ટ મારે ન કરાય એટલે બાકી હું તો બહુ ઊંચું જ વિચારતો હોય પણ પ્રેન્ક કર્યા પછી શું થાય એ બધું વિચારવું પડે અગાઉ હું કીધું કે ફોન કર્યો નતો હવે તું હાથ પાટો બાંધીને પડી નથી આ બે હાથ ફોન નતો કર્યો તું હારું બાતતા નહીં મને હાલો બાતતા નહીં ઘણા ટાઈમ પછી ઘરમાં આ બધો દેખાડો ચાલુ થયો તો હાલો પેલા ખાઈ લઈએ હાલો બધા ખબર નથી એને ફોન કરી બહાર હતો જે પૂછે તો બહાર હતો કે નહીં છે હા પૂછ ક્યાંય આગે હતો હું ફટાફટ આવ્યો હું હાલો પેલા જમી લઈ હું બનાવ્યું રીંગણી આખી ચલ खा लेते हैं क्यों नहीं खाना तुझको તો અત્યારે અમે જમી લીધું છે ને ભાઈ જો ફ્રૂટ ખોલવાનું ચાલુ કરી દીધું છે ખાખા ખોળા તને ચીકુ ભાવે તો એ તું સાઈડમાં કરીશ જે ભાવે એ તું ખાધે રાખીશ હવે હા મને મોડી લાગ્યું અત્યારે મેં ખાધી મને મોડી લાગી જો ને આ બે ચીર મેક દીધી એમને
મોડી એ ખાટું ન ખવાય તારે તન નથી થતું જા હવે ઈ તો કાચી કેરી નો તો બીજું ખાટું બધું ખાવ બરોબર ના ના તાર નહીં ખાવાનું ગરમી લાગે બહુ આજે મારો વિચાર છે ધાબા પર હુવા જવાનો ધાબા પર હુવા વ્યો જાવ ઠંડો પવન આવતો હોય બહાર આ બહુ આ જો વિડિયો ક્લિપ લવર તે જોજે લે તું પ્રૂફ દેજે પ્રૂફ દઉં જો રાતે ગમે એવા વાય કે ગમે એટલા વાય છે ને તોય તે ઉતા નથી આવડતું તને હું રાતે ભાઈ એડિટિંગનું ને એ બધું વિચારતો હોય સારું હાલો આ પ્રેન્ક કયો કે વ્લોગ કયો જે પણ હોય ઈ તમને ગમ્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક નેક્સ્ટ આવા જ વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ બહુ Unstoppable.